સંકટ ચતુર્થી કથા વ્રતની વિધિ। આ વ્રત શ્રાવણ વદ ચોથના દિવસે કરવામાં આવે છે। આ વ્રત કરનારે પસવારે વહેલા ઉઠીને સ્નાન કરી ગણપતિદાદાની મૂર્તિનું સ્થાપન કરવું અને તેમની પૂજા કરી સ્તુતિ પ્રાર્થના કરવી। રાત્રે ભજન કીર્તન અને પ્રાર્થના કરી ગણપતિદાદાને કહેવું કે અમારા સઘળા સંકટ નિવારી અમને સુખ શાંતિ આપજો, અમારું કલ્યાણ કરજો। જો વ્રત કથા। ચંદ્રસેન નામે એક દયાળુ રાજા થઈ ગયો। તેની પત્નીનું નામ ચંદ્રાવલી હતું। રાજા રાણી ખૂબ જ દયાળુ અને ધાર્મિક વૃત્તિના હતા। બંને જણ ભક્તિભાવપૂર્વક પોતાના ઇષ્ટદેવને ભજતા અને દાન પુણ્ય કરતા હતા। તેઓનું જીવન સુખમય પસાર થઈ રહ્યું હતું। તેમને કોઈ વાતનું દુઃખ ન હતું, છતાં ધર્મની ઘરે ધાડ એ કહેવત અનુસાર એમના પર એકવાર સંકટ ઉતરી આવ્યું। પડોશી રાજા સાથે ચંદ્રસેને ખૂબ જ સારો સંબંધ હોવા છતાં પણ પોતાનો રાજ્ય વિસ્તાર વધારવાની લાલચે તે ચંદ્રસેનના રાજ્ય પર ચડી આવ્યો અને જોતજોતામાં તેનું રાજ્ય તેણે પડાવી લીધું। રાજા ચંદ્રસેન અને રાણી ચંદ્રાવલી આ અચાનક હુમલાથી ખૂબ ગભરાઈ ગયા અને પોતાનો જીવ બચાવવા મહેલમના છુપા બોનેરાના રસ્તેથી જંગલમાં જતા રહ્યા। જ્યાં નસીબના પાસા અવળા પડે ત્યાં રાજમહેલમાં વસનારા રાજા રાણીને પણ જંગલમાં ઝૂંપડી બાંધીને રહેવું પડે। આ બધા નસીબના ખેલ છે। ઘડીકમાં રાય તો ઘડીકમાં રંગ। રાજા રાણી ખૂબ સંતુષ્ટ અને દયાળુ હતા। આવી વિકટ પરિસ્થિતિમાં તેણે આતિથ્ય સત્કાર અને ધાર્મિક વૃત્તિ ત્યજ્યા નહોતા। તેઓ જંગલમાં ઝૂંપડી બાંધીને સુખેથી રહેવા લાગ્યા। એકવાર તેમના આંગણે માર્કંડ મુનિ પધાર્યા। રાજા રાણીએ ભાવભીનો આવકાર આપ્યો અને તેમને વંદન કરી ફળાહાર કરાવ્યો। ત્યાર પછી પોતાની ઓળખાણ આપી, પોતાના પર આવી પડેલા દુઃખના નિવારણ વિશે તેમને પૂછ્યું। તેના ઉત્તરમાં મુનિએ કહ્યું કે રાજન, તમે શ્રાવણ વદ ચોથના દિવસે સંકટહર વ્રત કરો તો જરૂર તમને ફાયદો થશે અને તમારું છીનવાઈ ગયેલું રાજ્ય પાછું મળશે। રાજા ચંદ્રસેને વિનમ્ર ભાવે કહ્યું કે મુનિરાજ, ભક્તિભાવ પૂર્વક આ વ્રત કરીશું, અમને વ્રતની વિધિ જણાવો। મુનિએ કહ્યું, શ્રાવણ માસમાં કૃષ્ણ પક્ષની ચોથના દિવસે આ વ્રત લેવું। સવારે વહેલા ઉઠીને સ્નાન કરી ગણપતિની મૂર્તિની સ્થાપના કરી લાલ કરેણના ફૂલો વડે પૂજા કરવી। ત્યારબાદ ધૂપ દીપ કરી નૈવેદ્યમાં લાડુ ધરાવવા અને જો બની શકે તો ગોળ ધરાવવો। રાત્રે ચંદ્રના દર્શન કરી ગણપતિજીની સ્તુતિ પ્રાર્થના કરી સૂઈ જવું। આ રીતે વ્રત કરવાથી દરેક પ્રકારનું સંકટ કે દુઃખ આવતું નથી, જો આવે તો કાયમ માટે દૂર થાય છે। ચંદ્રસેન રાજાએ અને ચંદ્રાવલી રાણીએ દર મહિનાની વદ ચોથના દિવસે સંકટહર વ્રત કરવા માંડ્યું। આથી થોડા જ વખતમાં વ્રતના પ્રતાપે અને પોતાના બાહુબળે ચંદ્રસેને પોતાનું ગયેલું રાજ્ય પાછું મેળવી લીધું। ત્યારબાદ રાજા રાણીએ ખૂબ ધામધૂમથી એ વ્રતને ઉજવ્યું। ઘણા વર્ષો સુધી સુખેથી રાજ કર્યું। હે ગણપતિ દાદા, જેવા રાજા ચંદ્રસેન અને રાણી ચંદ્રાવલીને ફળ્યા એવા આ વ્રત કરનારને ફળજો।